ઓમ નમો નારાયણ. આજકાલ એક પ્રથા ચાલી રહ્યા છે કે સંતો, ગુરુજનો, વડીલોના અપમાન કરવાનું, ફાવે તેમ બોલવાનું. આ બહુ મજા નથી આવતી. જ્યારે ઘરે જોઈએ તો આવવાનું, વગર ઘરે તો નહીં આવવાનું. તમે આવો કે ના આવો એનાથી કાંઈ ફરક નથી પડતો. કોઈ પણ સંતના સમર્થવાન વ્યક્તિ હોય ને એને અપમાન નહીં કરવું જોઈએ. એ કહે નહીં ત્યારે તમારે નખોટ નીકળી જાય. કોઈ પણ સાધુથી, સંતોથી, એની ગરીબ માણસથી વિચાર કરીને વાત કરવાની, સમજદારીથી વાત કરવાની, આડેધડ નહીં. તમે મિત્રતા, તમે મિત્ર હોય, તમારા રિલેટિવ હોય, એને ગમે તેમ વાત કરો, ગારું ગારું દેવું કંઈ, એ તમે તમારા આપસની વાત છે. પરંતુ સંતો, આપણાથી વડીલો, જે અધિકારીઓ, કોઈ પણ વ્યક્તિ હોય એનાથી થોડા મર્યાદા બોલો. સાધુથી બિલકુલ મર્યાદા બોલવાનું. તો મર્યાદા છૂટશે તો તમને કોઈ હાથ ન જાળે. મેં કેટલાકને જોયું આવે, અપમાન કરે, બોલે નહીં, મું ફલાને બેઠે, પણ અપમાન કરવાનું પાછો પ્રયત્ન કરે, પાછો જાણીને અપમાન કરવાનું કોશિશ કરે. અમને તો કોઈ અસર થશે નહીં, સંતોનું કોઈ અસર ના થશે. પણ સંત છે ને પરમાત્માના છોકરા છે. તમે પણ છો જ્યારે ભજન કરશો ત્યારે. તો સંતને કહેશો ને તો પરમાત્મા રૂટે, સંત નહીં રૂટે કોઈ દાડા. જ્યારે પરમાત્મા રૂટે ને તમારો બિલકુલ પૂરો થઈ જાય. અને જોજો તમે જેને સંત હાથ ઉપાડી લીધું એ લોકોની દશા જોજો શું છે. હા, સંતના હાથ હોય ને ત્યાં સુધી બરોબર હોય. સંતના હાથ ખેંચી લે ને પછી આપણે કોઈ નહીં, કોઈ સહારાય ન હોય. હા, હરી રૂટે ગુરુ હોત સહાય, ગુરુ રૂટે તો હરી હોત ન સહાય. કોઈ દાડા સહાય ન કરે તમને. એટલે જ્યારે પણ સમજીને વાત કરો. મને ગમે તે બોલો. કોઈક એવા જણે છે, એક જણે છે 20 વર્ષથી મને પાછળ દઈ દીધી, જેમ તેમ બોલે. મેં શું કરીને એક ટ્રેક્ટર પાણા નથી દીધું અને એના ઘરના આ સુધી મેં ચા નથી પી, તોય પાછળ બોલ્યા કરે. હવે કેટલાય જણા છે સમજે નહીં. એટલે જો મારા સર્કલમાં મારાથી જેટલા કન્ટેક્ટમાં છે બધાને વિનંતી છે, સંત હોય, વડીલ હોય, આપણાથી મોટા હોય, શિક્ષક હોય, આ લોકોને પ્રેમથી વર્તાવજો. અને મિલિટરી હોય, પોલીસવાળા હોય, આ લોકોથી પ્રેમથી વર્તાવજો, પ્રેમથી બોલજો. અને તમારે કાંઈ નહીં બોલતો મૌન રહેજો, હાથ જોડી નીકળી જાજો, પર કોઈને અપમાન નહીં કરતા. આજકાલ અપમાનના પ્રથા ચાલુ છે. બહુ તકલીફ થશે આગળ તમને. જે લોકો અપમાન કરે છે ને એ લોકોને ખબર નથી એની શું દશા થાય. તો આપણા એ વસ્તુમાં નહીં પડવાનું. તમારી માન નહીં થાય તો હાથ જોડીને ચૂપચાપ નીકળી જાજો, પણ કોઈને અપમાન નહીં કરતા. આટલું વિનંતી છે. ઓમ નમો નારાયણ.